કેવડિયા કાલવીનર નર્મદાના તીરે સુર સમીપે નામે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। એકતા ઓડિટોરિયમ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કેવડિયા કાર્નિવલ નર્મદાના તીરે સુર સમીપે નામે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 2 દિવસ કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા ઓડિટોરિયમ ખાતે યોજાઈ રહ્યો છે। આ મહોત્સવમાં અનેક આર્ટ, ક્રાફ્ટ, કલ્ચર, ફૂડ તથા કૃતિમય સ્ટોલ દ્વારા મહેમાનોએ નર્મદાની સંસ્કૃતિને માણી હતી। આ કાર્યક્રમનું આયોજન નર્મદા જિલ્લામાં પર્યટન અને સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું, જેમાં નાનોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, નિવાસી અધિક કલેક્ટર, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા। કેવડિયા કાર્નિવલ ફેસ્ટિવલ જે યોજાયો પ્રોગ્રામ તે જોઈને આજે ખૂબ આનંદ અને ખુશી થઈ। મારા પરિવાર સાથે આવી હું આજે, અને શ્રાવણ માસનો પહેલો દિવસ હતો આજે, તો ગરબાનો અને રાસ ગરબાનો પ્રોગ્રામ હતો, તે જોઈને ખૂબ ખુશી થઈ। તારક મહેતાના 2 કલાકાર આવ્યા, બાઘાભાઈ અને સુંદરભાઈ આવ્યા, તેમને મળીને ખૂબ